કરિયાણા. હા કરિયાણા બાબરા અમરેલી જિલ્લો બાબરા તાલુકા. આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે. હા આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે. હા 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 આ કીડી આ માર કરિયાણાની ચોકડી આવે ને તે કીડી જાવ તમે 3 રસ્તા આવે અને કીડી કોર મારે ગયો ને વૈશ્રામ ભુવાન બોર્ડ છે ને ત્યાં મારું મકાન છે. હા તો નાથી હું બોલું છું. મારી છોકરીને 4 છોકરા છે, 3 દીકરા ને 1 દીકરી છે. છોકરી કોઈ દિવસ ક્યાંય જાતી નથી. એનો બાપો દારૂડિયો હતો, 2 વર્ષથી મૂકીને વયો ગયો છે. છોકરી એને બસામાં હતી. શિવરાતમાં સાધુ આવ્યા, ધૂણા બનાવતા હતા. શિવરાત પતિ તીકડે છોકરીને લઈને વયા ગયા છે. તો તારી સાધુ જવાબ દેતા નથી, એની હારે છે. નામ શું છે સાધુનું? સાધુનું નામ શમશાન ગરી. મોબાઈલ નંબર છે એને? હા એ સાધુ ક્યાં ગામના છે ખબર છે? સાધુ ક્યાં ગામના છે એનું રાજસ્થાનમાં ક્યાંક એનું ધૂણા ઓલા આશ્રમ છે ત્યાં જુનાગઢ છે ને નમુગરી એના ગુરુભાઈ છે. ઈ કોણ નમોગીરી કોણ? નમુગરી ત્યાં છે પાવીમાના પંઠા પાસે છે. એનો ગામલીની હેઠી એનો કુટિયો ત્યાં એક રહેશે. ઈ એની હારે હતા સાધુ. શિવરાતમાં તો આવ્યા હતા. ઈ પછી અત્યારે મેં વાત કરી એની હારે તો કે મારી હારે ઈ નથી આવતી એમ કે. આ તમારી દીકરી છે કે બાઈ છે? દીકરી છે મારી. કેવડી? ઈ બાઈ છે મોટી. એની હારે ભાણકી હોતે છે 8-9 વર્ષની. આ તમારી દીકરી કુંવારી છે પરણેલી? પરણેલી છે. એને બાળક છે 4. અરે હા અત્યારે ઈ બાળક એના 3 દીકરા જુનાગઢ છે અને દીકરીને હારે લઈ ગયા છે. બાપુ. હા તમારી દીકરીનું નામ શું છે? મંજુ. મંજુબેન આખું નામ? મંજુબેન વિભાભાઈ. અને એના ઘરવાળાનું નામ મનોજભાઈ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દેવી પૂજક છીએ. દેવી પૂજક? હા હા તમારું નામ બોલો જી શું છે? મારું નામ સવિતાબેન. સવિતાબેન. સવિતાબેન વિભાભાઈ. હા હાલો સવિતાબેન વિભાભાઈ અટક? હા ખાવડિયા. ખાવડિયા. હા બાપુનો ફોટો છે કઈ? હા બાપુના ફોટા ની? હા ફોટા છે બાપુના. એની હારે મારા છોકરી છે એના ફોટા છે. હા ઈ આમાં મોકલો. પછી આ તમારી દીકરી જે લઈ ગયા છે ઈ આ એને તમારા આ એની ભેગું જવાનું કારણ આ કેવી રીતે એને મેળ થયો? એ શિવરાતમાં આવ્યા હતા. બધા ધૂણા બનાવતા હતા. એમાં ઈ લોકો એના અમે જુનાગઢ ભારતીય આશ્રમ ની સામે તમે આવ્યા હતા. ઝૂંપડા છે અમારા. જુનાગઢ. હા જુનાગઢ ભારતીય આશ્રમ ની સામે એના ધૂણા બનાવવા ગયા હતા. એના શિવરાતમાં ધૂણા બનાવવા ગયા હતા. તમે? હા ઈ બધા એમ ધૂણા બનાવતા બાપુના. એટલે ઈ ધૂણા બનાવવા ગયા હતા. એટલે પછી ઈ લોકો કે મંજુ ને ઝૂંપડે આવવા માંડી ગયા. એટલે મંજુ ને ઝૂંપડે આવતા ને એટલે મેં પાડી ના એને એ સાધુ ને મેં કીધું મારી છોકરીને ઘરે આદમી નથી તો તમારે એનો ઘરવાળો છે પણ દારૂડિયો છે. ઈ વયો ગયો છે 2 વર્ષથી મૂકીને છોકરા. બરાબર. હવે મારી વાત સાંભળો. તમારું નામ સવિતાબેન વિભાભાઈ હા ખાવડિયા. હા અને આપણે આ છોકરી જે તમારી સાધુ ભેગી વહી ગઈ એનું નામ શું છે? એનું નામ મંજુ. 1 મિનિટ. હા દીકરીનું નામ મંજુબેન. હા મંજુબેન. એના ઘરવાળાનું નામ મનોજભાઈ. મંજુબેન મનોજભાઈ. હા મનોજભાઈ. આપણે દેવી પૂજક. અને અટક એની શું છે? એની અટક તો મકવાણા. મકવાણા.
એમને આ બાપુ રહ્યા એને એની હારે પ્રેમ સંબંધ થઈ ગયો કે પછી કેમ હતું? નહીં એવું નથી, પણ ઈ અહીંથી લઈ ગયા છે, એને હું છે ઈ કઈ અમને ખબર નથી. એને હાવ છોકરી કોઈ દી જાતી જ નથી ક્યાંય, ઘર મૂકીને એના બસાવા મૂકીને કોઈ દી ક્યાંય નથી ગઈ. એ કોઈની હારે વાત, મારી હારે અત્યારે વાતય નથી કરતી. લ્યો, એને ગમે ઈ કર્યું છે, એને નજરબંધી એમાં કરી. એવું છે હું કામ ઈ છે ઈ સાધુ ન હોય, આ છે ને સાધુ ન હોય. સાધુ કોઈ દી આવું કામ કરે હા નહીં. આ શું છે મૂળ લોકલ બ્રાન્ચ હોય અહીંયા ભવનાથમાં તો શું છે સાધુના વેશમાં આવ્યા હોય. હા 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 સાધુ કોઈ દી આવું કરે નહીં, કેમ કે સાધુની પરંપરા છે ને બહુ ઊંચી છે. હા હા આ તો સાધુ સમાજના આ લોકો આવા જ હરામી હોય ને એ બદનામ કરે. પણ ઈ હવે તમે એના ફોટા દ્યો, આ હા યુટ્યુબમાં ચડાવશું, હા તમને વાંધો નથી ને? નહીં કોઈ વાંધો નથી. તમ તારે અમારે છોકરી જોઈએ, અમારે મનસુખભાઈ. આ છોકરીના ફોટા, પછી બાપુના મોબાઈલ નંબર, બાપુ નામ બાપુ મોબાઈલ નંબર દઉં, લ્યો, મને દેતા નથી આવડતું. એમની બાપુનું નામ બોલો. બાપુ નામ શમશાન ગરી. એક મિનિટ હો. શમશાનગીરી. હા શમશાનગીરી. અને એનો આશ્રમ ક્યાં છે? હા એનો આશ્રમ એનું આશ્રમ તો ઈ ન્યા આવ્યા તા, આશ્રમ ની કઈ ખબર નથી. ઈ કેતા રાજસ્થાન માં આશ્રમ છે. આ નાગા બાવા છે કે ઓલા? એ નાગા બાવા જ છે બધા. હા. શિવરાત માં ધૂણા માથે બેહતા ને તો એને વસ્ત્ર નતા પહેરતા. છે ઈ તો તઈ તો એવું કરતા હોય, પણ કાંઈ વાંધો નહીં. હા હવે મારી વાત સાંભળો. હવે હા શમશાનગીરી નો આશ્રમ, એનો આશ્રમ ની ખબર નથી. હવે શમશાનગીરી ના મોબાઈલ નંબર બોલો છે. આ મોબાઈલ નંબર તો એના નહીં હોય, છોકરી ના મોબાઈલ નંબર છે મંજુના. મંજુના મોબાઈલ નંબર બોલો. હા, તે અત્યારે મંજુ ને ફોન કરીને એટલે ઈ સાધુ જ ઉપાડે છે. ઓકે, બોલો એના નંબર. હા દઉં, લ્યો નંબર એને. હાલ એક મિનિટ. નંબર આપો તો તમારો. ત્રાણું કરો. હા. ત્રાણું પછી 16 હમ પછી 59 53 4 ને 7 છે. 47. હા 47. જો 93, ફરીથી બોલો. 93 93 હા 59 હા 53 53 હા. અને 4 ને 7 છે. ઓકે, હાલો. હવે આ બાપુ તમારા ઘરે આવ્યા હતા કે ત્યાંથી જુનાગઢ થી જુનાગઢ થી લઈ ગયા? તમે રહ્યો છો ક્યાં અત્યારે? અત્યારે તો કરિયાણા જોઈએ ને, પેલા રહેતા જ નહીં, જુનાગઢ ના રહે છે. સમજણો બધા જુનાગઢે રહેવી છે. તમે હા જુનાગઢમાં કઈ જગ્યાએ રહ્યો છો? ભવનાથમાં. ભવનાથમાં કઈ જગ્યાએ? ભારતી આશ્રમ આપણે રૂકની હા, એની સામે જ તે. એટલે ઇન્દ્ર ભારતી સામે કે ભારતી આશ્રમ ની સામે? ભારતી સામે કે ઇન્દ્ર ભારતી નહીં, ભારતી આશ્રમ ની સામે. ભારતી આશ્રમ ખાલી રહ્યું ને એની સામે. હા હા, ઈ તો અહીં ઓલા ભવનાથ ની આગળ ઓલો ગ્રાઉન્ડ રહ્યું એમાં. હા હા હા, ગ્રાઉન્ડ. હા હા, એના. હા, કાંઈ વાંધો નહીં. પણ આ છે ને ભાઈ, આ સાધુ ન હોય. શું હોય? હા હા, સાધુ નો હોય. વાત સાચી. હા, કેમ કે સાધુ કોઈ દી કોઈ બૈરા ભેગી લઈને રખડે. નો રખે. અને સાધુ ના કપડા બપડા બધું પહેરા દીધું ને, મેં ફોન કર્યો એમ કીધું હતું ને કે શેલી બનાવવાની. હા, એવી રીતના વાત હતી કરી. બાપુની આઈડી માં પાછી રોજ ફેસબુક માં સ્ટેટસ મૂક્યું, બધું કરે હોતો. શેનું? આ છોકરીનું? હા હા, છોકરી. કાંઈ વાંધો નહીં. હવે આ નંબર એ આના નથી ને, શમશાનગીરીના? નહીં, એનો શમશાનગીરી ને એટલે આમાં ફોન કર્યો ને આપણે તારે, હા, તો બાપુ ઉપાડે વાત કરે. ઓકે. હવે મંજુબેન, ઓકે. કવિતાબેન વિભાભાઈ હા ખવડિયા. હા, ખબર. દીકરીનું નામ છે મંજુબેન મનોજભાઈ
મકવાણા. મકવાણા. ઓકે હાલો ચાલુ રહી ગયો. મંજુબેન, મંજુબેન, મનોજભાઈ, મકવાણા. મકવાણા, હમ. જુનાગઢ. હા, જુનાગઢ. હાલો હવે સવિતાબેન, મમ્મીનું નામ. હા, મમ્મીનું નામ સવિતાબેન ને પપ્પાનું નામ વિભાબેન. સવિતાબેન. આ જે મંજુબેન ના દીકરા કેટલા છે? એના દીકરા 3 છે ને, 3 દીકરા છે ને 1 દીકરી છે. અને ઈ જે દીકરી છે ને ઈ હોતન હારે છે. અત્યારે મને ફોન કર્યો તો ને એને પછી એમ કીધું વાત કરો દીકરી હારે, તો દીકરી હારે વાત ન કરો, ફોન કાપી નાખ્યો. ઓકે મંજુબેન ને, મંજુબેન ને કેટલા દીકરા દીકરીઓ? એને 3 દીકરા છે ને 1 દીકરી છે. એક દીકરા 3 હા, અને દીકરી 1. દીકરાનું નામ શું છે? દીકરાનું નામ, એકનું નામ મિથુન છે. હા મિથુન. મોટો જે છે ને એનું નામ મિથુન છે. એકનું નામ ધારુ અને એકનું નામ અર્જુન છે. છોકરીનું નામ છે ગોપી. ઓકે મિથુન, ધારુ ને અર્જુન. હા. દીકરીનું નામ ગોપી. હા, દીકરીનું નામ ગોપી. ઓકે સારું હાલો વાત કરું. હા. હા હાલો. નમો નારાયણ બાપુ. નમો નારાયણ. નમો નારાયણ. હવે કીધું બાપુ આપણે માં શિવરાતમાં મળ્યા હતા, હા. પછી તમારા થોડાક આશીર્વચન લેવાના હતા, તમને ફોન કર્યો પણ તમે ઉપાડતા નહોતા. कौन बोल रहे हो आप? હું અમદાવાદ से बोल रहा हूँ बापू. अहमदाबाद से? अच्छा, હા बोलो बोलो. એટલે બાપુ એમાં હતું કે મારે છે ને મારી દીકરી છે ને એ વહી ગઈ છે ને ઈ જડતી નથી, તો એટલે મેં તમારા નંબર માં ધૂણામાંથી લીધા હતા, हाँ એટલે મેં કીધું ફોન કરું બાપુને. हाँ. તો થાય જરીક જોયો ગોતી દ્યો, કઈ થાય તો કરો ને. अब मैं क्या कर सकता हूँ? તો ત્યારે બાપુ મેં તમને કીધું તું, તમે કીધું કે ફોન કરજો થઈ જાય. कब मैंने कब बोला? આપણે ભવનાથના મેળામાં આવ્યા ત્યારે, हैं? ભવનાથના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ, अच्छा. આપણે ફોટો પાડ્યો તો તમારી યારે. हाँ. હા પછી તમે કીધું ફોન કરજો. અત્યારે ક્યાં છો? અત્યારે હું અમદાવાદ જ છું બાપુ. અમદાવાદ છો? હમ. તો તમે આમાં ભટ્ટ શોપ હાલે? હા भट्ट शॉप? હા છે ને. तो भट्ट शॉप में तुम फोटो भेज दो. કોનું? દીકરીનું? हाँ तो मैं जाऊंगा, देखूंगा, फिर खोज करूंगा ना. હા એટલે આપણે બાપુ તમારા આશ્રમમાં આવવું હોય તો ક્યાં આવવું પડે? आश्रम तो इधर ही है, जूनागढ़ है. તમારો? हाँ, જુનાગઢમાં કઈ જગ્યાએ? जूनागढ़ में अखाड़ा है ना अपने, હા जूना अखाड़ा. હા આપણે ક્યાં ભેગા થયા? હા ક્યાં ભેગા થયા આપણે? હા આપણે ઓલા ગેટ ની સામે આ બાજુ, હે? આપડા ઓલા અખાડામાં જે હતો તમારે આપણે ધૂણો હતો ત્યાં. હા. હા મારો ક્યાં ધૂણા હતા? તમારો ધૂણો અખાડામાં હતો ઈ જ, તમારી પાસે ફોટો પડાયો અહીંયા. નહીં નહીં નહીં, ફિર તને ખબર નહીં. મારો ધૂણો ક્યાં હતા એ યાદ કર. બાપુ અહીંયા આપણે ઇન્દ્ર ભારતી બાપુના ગેટ ની સામે. નહીં નહીં, ઇધર નહીં. તો નહીં, આપણે લંબુ બાપુની કુટિયાને સામે. લંબુ બાપુની કુટિયાની સામે? हाँ, मेरा धूना क्या लगता है, दर वर्षे मेरा नया धूना लागे अखाड़ा ना बाजू में, नाले के बाजू में. હા એમની અત્યારે તમારો આશ્રમ ન્યા જ છે કે ન્યા? વાહ. नया ही છે. હા તમારું નામ બાપુ આખું મને નો કીધું. મારું નામ શમશાનગીરી. શમશાનગીરી. હવે બાપુ એમાં હા. એવું હતું કે તમારી ભેગી જે એક દીકરી છે ને, હા મંજુબેન મનોજભાઈ મકવાણા, હા ઈ તમારી હારે છે. હા.
એટલે એને 3-4 દીકરા છે તો એ અત્યારે તમારી ભેગી છે, તો તમે તો સાધુના વેશમાં બાઈને ભેગી રાખી, એનું કારણ શું છે? अरे ये हम नहीं रखा हूँ, ये अभी मैंने थोड़ी देर पहले इसकी माँ का आया था फोन, हाँ तो मैं इन्हें कीधु कि इसको मैं लेके नहीं आया, इसको बीजा बाबा लेके गया, अभी ये मेरे साथ में है। कौन? मंजू। क्या છે? अभी हम जयपुर के पास में हैं। हाँ तो એમ નહીં, આપણે और कहाँ से? दिल्ली से हम वापस इधर आ रहे हैं जूनागढ़। એમ નહીં, પણ તો આ દીકરીને એના 3-4 દીકરા છે અને એ તો મેં બધાને ઓળખું હું, બધાને ઓળખું, એને માને બાઈને બધાને ઓળખું, પણ એમ નહીં, તો આ છોકરીને અત્યારે તમે ભેગા લેતા ગયા, એને 3 દીકરા ને 1 દીકરી છે. અરે તમે શું કહો, હું નથી લઈ ગયા, ઓલા બીજા મહાત્મા લઈ ગયા. બીજા મહાત્મા લઈ ગયા હોય તો બીજા લઈ ગયા, એનું નામ બોલો જી, એનું નામ શું છે? એને નામ नाथजी, ये कहाँ शेरनाथ है ना, शेरनाथ नाथजी बापू। हाँ, ये शेरनाथ के दलीचे में रुका था ये नाथजी। એમને આ અત્યારે આ નંબર છે ને, એ મંજુબેન નો છે બાપુ. हाँ, ये तो इसका ही नंबर है। હા, અને તમે સાધુની પરંપરાને ખોટ બિહાડો છો, તમે સમજી ગયા? આખી સાધુ સમાજને ખોટ છે તમારા એકના હિસાબે. हाँ હા, એટલે આપણે કોઈ દીકરીને ભેગી એની દીકરીને હારે તમે લેતા ગયા છો. अरे मैं क्या बोला, मेरे को सब जानते हैं, इसकी माँ भी जाने, भाई भी जाने, बच्चे भी જાણે जाने, બોલે सब બધાય, जाने। પણ તમે જે ઓલા નાગા બનીને પછી તમે જે કઈ ફોટા પાડો છો ને આ બધું કરો છો અને પછી ભેગી બાયું ફેરવો, તો એના માટે તો આખી સાધુ સમાજને ખોટ છે ને. अरे साधु का कोई नहीं होता, साधु का क्या है, साधु को कोई रोटी नहीं खबरावे। તો આ બાઈ ભેગી રાખવી પડે એમ? मैं तो पूरे गांव में देख लिया, साधु को कोई रोटी ना खबरावे। એટલે તો બાઈ રાખવી પડે એમ? अरे तुम उल्टी बात मत कर, उल्टी बात करने के लिए सीधी बात करना है तो कर। હું એમ કહું છું કે આ દીકરી છે અને 3 દીકરા છે એમ કહું છું. हाँ, ये मैं ओळखूं, એમ નહીં, તો તમારી नहीं जानू, इनका नाम बताऊं, नाम भी जानू मैं। તો પછી તમે આને લઈ ગયા છો તો એનો પરિવાર, આના છોકરા હતા ઈ? पर હું શું કહું કે હું નથી લઈ ગયો। આ નંબર જે તમે વાત કરો ને બાપુ, ઈ મંજુબેન ના નંબર છે। तो ये हमारे बाजू में बैठी है, यहीं है, ये बात नहीं किसी से कर रही है। बात करावो तो करे ना, बात करावो जी। बात नो करे, इन्हें फोन दे दे, बोले फोड़ी ना के फोन ने, कहा फोन ने फोड़ी ना के, बोल बात नहीं करे। इसके माँ के हारे बात नहीं कर रही है, छोकरा के हारे बात नहीं कर रही, किसी के हारे। એવું તમે શું એને એવી શું ચોકલેટ આપી દીધી કે કોઈ વાત નથી કરતી? હવે અમારે શું ખબર છે? એમ નહીં, તમે તો ન્યા કણે કઈક તપ કરવા ગયા હતા, તપમાં તમે મેનકાન ઉપાડી। અરે તું ખોટી વાત મત કર। હું આ ખાલી પૂછું છું બાપુ, હું તમને નથી કહેતો। तो खोटी बातें पूछे तू, सही बात पूछे, पूछने वाली बात पूछे, હું કામ ખોટી વાત કરે? તો હું એમ કહું છું બાપુ, આ દીકરીની બે માં દીકરીને તમે લઈ ગયા તો બે ને અત્યારે શું બનાવશો તમે? ફેર હું કહું કે હું નથી લઈ ગયો। આ મોબાઈલ નંબર તમારો છે, અત્યારે તમે કહો છો કે મારી બાજુમાં બેઠી છે। હા, બેઠી છે। હા, તો પછી આ સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો? મારું કહેવાનું મીનિંગ એમ છે। हाँ, साधु समाज ने શું કામ કલંક બેહાડો તમે? मेरे से फालतू बात नहीं करना। એમ નહીં, ફાલતુ નથી, सही સાચી बात વાત करने का। બાપુ હું એમ કઉ છું કે તમે અત્યારે આ દીકરીને લઈ ગયા, એ સાધુ સમાજની પરંપરા થોડી છે। अरे फिर मैं बोलूं कि હું નથી લઈ गया, बोला बीजा महात्मा ले गया, मैं इसको दिल्ली से वो महात्मा को भगाया, इसको ये हरिद्वार महात्मा इसको लेके जा रहा। कहाँ ले जा रहा? हरिद्वार। પણ મારું એમ કહેવાનું છે કે એ દીકરીને શું કામ ગઈ હતી તેની યાર વાત કરાવો નહીં તો હમણાં ખબર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। તો હવે વાત નહીં કરે તો હું શું કરું? વાત ન કરે તો એના ઘરે મૂકી આવી જોઈએ। તમે એ એને ઘરે આવે મૂકી નહીં, એ નહીં આવે, એને પકડીને કેમ લાવું? હું તોડી લઈ ગયો, ઓલા બીજા મહાત્મા લઈ ગયા। પોલીસ ને જાણ કરો। ક્યાં? પોલીસ ને જાણ કરો કે ભાઈ આ છોકરી છે એ મારી ભેગી નો હાલે, અમારી સાધુની પરંપરાને ખોટ બે છે, એવું તમને તમારી ઇજ્જતની પડી હોય તો પોલીસ ને જાણ કરવી જોઈએ ને। 100 નંબર ઉપર ફોન કરો। हाँ, ये बराबर बात है तेरी, पर मैं ऐसा नहीं कर सकता हूँ। કેમ કે તમારે મોજ શોખ કરવો છે એટલે તમે ક્યાંથી કરો? नहीं नहीं, ऐसा नहीं। તો તમારે ભેગી લઈ જાવ એમાં તમને मेरे વાંધો को तो નથી। सब जानते हैं, હે? मेरे को तो सब जानते हैं, इसकी माँ भी जाने, इसके छोकरा भी जाने। क्या બધાય ભલે જાણે, એ જાણવા સામો વાંધો નથી। તમે નાગા પુગા ફોટા પડવા પછી બાયું ભેગી રાખો તો એ સારું થોડું છે? हाँ,
हैं? ये तो राखे हैं, ये तूने कोई पहली बार देखा है? कितने बाबा रखा है भाइयों को, तूने ना देखा? એટલે ઈ मेरे को ही देखा है तूने? एक ही बाबा देखा है क्या? એટલે તમે બાઈ ભેગી રાખો ને સન્યાસી કહેવાય मैंने कहीं खबर नहीं, मैं क्या बोलता हूँ। એમ નહીં, તમે બાયું ભેગ્યું રાખો, મનોરંજન કરો, એન્જોય કરો. हमारे अखाड़े में कितना भाई रहता है तेरे को मालूम है? બાપુ, એને 20,000 સંસારી भाई કહેવાય. रहता है, ઈ- एक ઈ नहीं અમારે 20,000 સાધુ भाई है। સાંભળી લ્યો, ઈ સાધુના સંસારી સાધુ કહેવાય. તમે નાગા તો હું કામ થાવ છો? બીજી સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો? हाँ, कलंक कुछ नहीं बैठता है। તો ये तो हमारे अखाड़े में 20,000 भाई है। कितना चेली बन गया? 20,000। ચેલી બની ગયા, પણ આને તો છોકરા છે ને 5. ભલે ને કિतना અમે છોકરા વાળા છે, એ છોકરા બધે મૂકી દીધા. શું કામના છોકરા? છોકરા માં ચોદે નહીં તો પછી શું કામના? તને નથી ખબર? इसका छोकरा इसको क्या बोला? બરોબર. मेरी माँ मरी गया, मेरी माँ मरी गया, तो પછી હું લેવા ફોન કરે માને? તમે આવા ધંધા કરો તો એમ જ કે ને, આ ધંધો જ ખરાબ કર્યો છે. तो આ ધંધો ખરાબ કર્યો છે. तू कौन बोलता है? इसका कौन लगता है? હું એનો બધાય લગતો છું. बद्दे लगता है ना, तो तेरे को हाँचना चाहिए। हाँ। तेरी वायडी है ना, तेरे को हाँचना चाहिए। તો એમ નહીં, તો ઈ સાધુને આ બધું ધ્યાન રાખવાનું. है આ તમારે ધ્યાન રાખવાનું. तू તો तेरे પછી वायडी को સંસારી क्या બની दुखी कर તો रहा है? નહીં, તો પછી સંસારી બની જાવ ને, તો આ સાધુ હું કામ બનો? फिर ये बाबा के भेगा नहीं जाएगा, किधर जाएगा?